નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે ચીફ જસ્ટિસ સામે જૂતું ફેંકવાના બાબતમાં। ચીફ જસ્ટિસ સામે જૂતું ફેંકવાના પ્રયાસ મામલે પાટણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ। દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલના વિરોધમાં આજે પાટણમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ અનુસૂચિત જાતિના આગેવાન કાર્યકરોએ રેલી યોજી સરકાર સામે સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા અને આ નિંદનીય કૃત્ય કરનાર વકીલને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેને જેલ ભેગું કરવામાં આવે તેવી માંગ કરી હતી। દિલ્હીના ચીફ જસ્ટિસ આરબી ગવાઈની માતાએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ રાકેશ કિશોર નામના વકીલે ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આવું કૃત્ય કરનાર વકીલ સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। વિરોધકર્તાઓએ આ કૃત્યને મનુવાદી કૃત્ય ગણાવ્યું છે। ત્યારે આ મનુવાદી વિચારધારા ધરાવતા વકીલ વિરુદ્ધ આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સહિત અનુસૂચિત સમાજના વિવિધ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં બગવાડા દરવાજા ખાતે એકત્ર થયા હતા અને કાર્યકરો રેલી યોજી ભાજપ અને આરએસએસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા અને દોષિત વકીલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમગ્ર દેશની અંદર જૂતા ફેંકવાની ઘટના એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહી છે। એ જ રીતે આજે જે જસ્ટિસ ઉપર આ વકીલે જૂતું ફેંક્યું એ ખરેખર એક શરમજનક છે। એને ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસના વિરોધમાં અમે આજે જે આ પાટણ જિલ્લા કોંગ્રેસ અને તમામ કોંગ્રેસના આગેવાનોએ આજે અમે આ વિરોધ પ્રદર્શન કર્યું છે। ખરેખર તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં એમના નેતાઓ જાય ત્યાં જૂતા ફેંકાય છે। ભલે એમના પાર્ટીમાં ગમે આરએસએસ એમના લોકોને જે કરતું હોય તે, પણ બંધારણ ઉપર થાપ મારવાનું કરશે તો અમે કોંગ્રેસ પાર્ટીના લોકો ક્યારેય સહન નહીં કરી શકીએ અને આના વિરોધમાં અમારા ધડ આપવા પડશે તો આપીશું, પણ આ બંધારણને બચાવીશું। જય ભીમ।